Hello, all of you. In computer maintenance and troubleshooting subject, I am Krupa Patel. I am start the unit 1. In previous video, I learned what are general faults of computer system. આપણે જે computer system use કરીએ છીએ તો એમાં કયા ટાઈપના basic faults આવશે? અલગ-અલગ 20 ટાઈપના fault આપેલા છે. એને આપણે ડિટેલમાં previous videoમાં જોઈ ગયા છે. હવે આજે શું જોવાના છે? List out basic parts of laptop computer. આપણે જે લેપટોપ યુઝ કરીએ છીએ એમાં કયા કયા બેઝિક પાર્ટ આવશે, બરાબર? આ ક્વેશ્ચન ડિસેમ્બર 14 માં પૂછાયેલો હતો. ડિસ્પ્લે સ્ક્રીન, જે આપણને ડિસ્પ્લેની સ્ક્રીન દેખાય, બરાબર? LCD ને LED બે સ્ક્રીન્સ આવે છે. LCD મીન્સ liquid crystal display and LED means light emitting diode. આ બે સ્ક્રીન શેમાં યુઝ થાય? મોબાઈલ ફોન, ટીવી, લેપટોપ, મોનિટર બધાની જે સ્ક્રીન હોય તે આ ટાઈપની હોય છે, બરાબર? નેક્સ્ટ શું છે? કીબોર્ડ, કે જેના પર અલગ અલગ કીઝ હોય છે, આલ્ફાબેટિકલ કી. થર્ડ છે ટચ માઉસ પેડ. આપણે ટચ કરીને યુઝ કરી શકીએ માઉસ, જે આપણને મોનિટરની સ્ક્રીન પર એરો જેવું દેખાય તો એને શું કહેવાશે? માઉસ કહેવાશે. નેક્સ્ટ શું છે? હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, કે જેમાં બધો ડેટા સ્ટોર થાય. લેપટોપ બગડી જાય તો પણ આ હાર્ડ ડિસ્કનો જે ડેટા હશે એ આપણને પાછો મળી જશે. મધરબોર્ડ, મધરબોર્ડ એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોઈ પણ કોમ્પ્યુટર સિસ્ટમનો. નેક્સ્ટ શું છે? CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નેક્સ્ટ શું છે? મેમરી. મેમરીમાં બે ટાઈપની મેમરી આવશે, રેન્ડમ એક્સેસ મેમરી RAM એન્ડ રીડ ઓનલી મેમરી ROM. પછી આવશે પાવર સપ્લાય, કે જ્યાંથી પાવર મળે છે, આપણે લેપટોપને ચાર્જ કરવું પડે ને એ. નેક્સ્ટ આવશે હીટ સિંક. લેપટોપ આપણે કોઈ વાર ખોળામાં લઈને બેસીએ તો આપણે જોઈએ છીએ કે લેપટોપ ગરમ થાય છે, આપણને હીટ વેવ્સ થોડું ગરમ ગરમ લાગે. એ શું છે? આ હીટ સિંક હોય છે ત્યાં. નેક્સ્ટ શું છે? ઇન્વર્ટર બોર્ડ. પછી પાવર એડેપ્ટર, પાવર સપ્લાય માટે હશે, બરાબર? પછી નેક્સ્ટ શું હશે? કુલિંગ ફેન્સ, કે જે આ સિસ્ટમ ગરમ થાય તો એને ઠંડી કરવા માટે કુલિંગ ફેન્સ હશે. વાયરલેસ એન્ટેના, ડીસી પાવર જેક. ડીસી અને એસી એ તમે બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં ભણી ગયા હશો. પછી નેક્સ્ટ હશે બ્લૂટૂથ. યુએસબી પોર્ટ, યુએસબી પોર્ટમાં શું હોય? આપણે ફોન કનેક્ટ કરી શકીએ, પેનડ્રાઈવ, આ બધું આપણે યુએસબી પોર્ટમાં કનેક્ટ કરી શકીએ. વેબ કેમેરો હોય, બેટરી હશે, માઇક્રોફોન હોય, સ્પીકર, મોડેમ, ઓપ્ટિકલ ડ્રાઈવ. ઓપ્ટિકલ ડ્રાઈવમાં સીડી, ડીવીડી એ બધું આવશે, બરાબર? ફિંગરપ્રિન્ટ રીડર. ફિંગરપ્રિન્ટ રીડર એ શું છે? ઓપ્શનલ છે, હોય છે અમુક લેપટોપમાં, અમુકમાં નથી હોતું, બરાબર? આ બધા શું છે? બેઝિક પાર્ટ્સ છે લેપટોપ કોમ્પ્યુટરના. હવે નેક્સ્ટ થિયરી કઈ છે? ડ્રો ધી લેઆઉટ ઓફ લેટેસ્ટ મધરબોર્ડ એન્ડ એક્સપ્લેન ધી કમ્પોનન્ટ્સ માઉન્ટેડ ઓન મધરબોર્ડ ઇન બ્રીફ. મધરબોર્ડમાં કયા કયા પાર્ટ હોય છે એ બધા આપણે શું કરવાનું છે? જોવાના છે. ડ્રો એન્ડ એક્સપ્લેન ધી લેઆઉટ ઓફ મધરબોર્ડ. મધરબોર્ડનું લેઆઉટ કેવું હશે એને આપણે ડ્રો કરીને અલગ અલગ પાર્ટની ડિટેલમાં જોવાના છે. આ ક્વેશ્ચન 3 વાર પૂછાયેલો છે, ડિસેમ્બર 15 માં, મે 15 માં અને ડિસેમ્બર 14 માં. મધરબોર્ડનું લેઆઉટ અહીંયા ડ્રો કરેલું છે. લેફ્ટ સાઈડ શું છે? એક્સપાન્શન કાર સ્લોટ. અલગ અલગ કાર માટેના સ્લોટ આપેલા છે, બરાબર? આ આખું મધરબોર્ડ છે. અહીંયા શું છે? પાવર કનેક્ટર. અહીંયાથી પાવર સપ્લાય મળશે મધરબોર્ડને. આ જે છે એ શું છે? પેરિફેરલ ડિવાઇસીસ. સીડી, ડીવીડી જે કનેક્ટર હોય હાર્ડ ડિસ્કનું એ અહીંયાથી આ પોર્ટ પરથી થશે. આ પોર્ટ શેના માટે છે? મેમરી સોકેટ, RAM એન્ડ ROM માટેના. આ ત્રણ જે સોકેટ દેખાય છે આ શું છે? માઇક્રો પ્રોસેસર છે, બરાબર? આ શું છે? લેઆઉટ છે શેનું? મધરબોર્ડનું.
A computer motherboard is nothing but the circuit board or the circuit which controls the entire functioning of the component. આ જે મધરબોર્ડ દેખાય છે એ શું છે? એક ટાઈપની સર્કિટ જ છે કે શું કરશે? બધું કંટ્રોલ કરશે કમ્પ્યુટરના દરેક ફંક્શનને. બરાબર? નેક્સ્ટ શું છે? All the components that from your computer are connected to the computer motherboard. દરેક જે આપણા કમ્પ્યુટરના કમ્પોનન્ટ છે એ કોની સાથે કનેક્ટ થયેલા હશે? મધરબોર્ડ સાથે. The computer processor, which is the most important component of your computer, is mounted on the computer motherboard. દરેક જે ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે આપણા કમ્પ્યુટરના એ બધા શેના પર આવેલા છે? આ મધરબોર્ડ પર આવેલા છે. All the components like the computer keyboard, computer monitor, computer mouse, hard drive, etc. are all connected to the computer motherboard through cable. આપણને કનેક્શન દેખાય. આપણે જે લેબમાં જઈએ તો એ કમ્પ્યુટર જે હોય છે મોનિટર, સીપીયુ, માઉસ એ બધું કનેક્ટ થયેલું હોય. બરાબર? સીપીયુ માં શું હશે? આ મધરબોર્ડ આવેલું છે અને સીપીયુ સાથે અલગ અલગ બધા વાયર કનેક્ટ થયેલા છે. એ શું છે? આ મધરબોર્ડનું કનેક્શન જ છે. બરાબર? પછી શું છે? બ્લોક ડાયાગ્રામ આપેલો છે મધરબોર્ડ. કઈ રીતના આવશે? ઇન્ટરપ્ટ છે, ક્લોક છે, એ આ ટાઈપની બસ સિસ્ટમથી કનેક્ટેડ હશે. એની સાથે શું જોડાયેલું છે? પ્રોસેસર અને બીજું કોપ્રોસેસર. એ શેની સાથે કનેક્ટેડ છે? બસ સબ સિસ્ટમ સાથે. એ બધું એક્સપાન્શન સ્લોટ સાથે કનેક્ટેડ છે. તો એમાં કઈ કઈ વસ્તુ આવશે? ડીએમએ, ટાઈમર, રોમ, ડીરેમ એન્ડ પીપીઆઈ. હવે જે આ બધા જે આપેલા છે મધરબોર્ડના બ્લોક ડાયાગ્રામમાં એ બધા પાર્ટ્સને આપણે ડિટેલમાં જોવાના છે. બરાબર? ફર્સ્ટ કયું છે? પ્રોસેસર. The processing unit of a computer is the component which processes all those zeros and ones. પ્રોસેસરમાં શું હશે? અલગ અલગ કમ્પોનન્ટ હશે કમ્પ્યુટરના. એમાં શું આવશે? 0 and 1 આવશે. તમે બાઇનરી સિસ્ટમ તો ભણી જ ગયા હશો. બરાબર? બાઇનરી સિસ્ટમમાં શું આવે? 0 અને 1 આવે. આપણે કીબોર્ડ પરથી કઈ બી વસ્તુ ટાઈપ કરીએ તો એની આસ્કી વેલ્યુ સાથે એ જશે અને એ ફાઇનલી કમ્પ્યુટરને 0 1 માં જ આપશે. બીકોઝ કમ્પ્યુટરને જે ખબર પડે છે એ કયું છે? બાઇનરી સિસ્ટમમાં જ ખબર પડશે. એટલે આપણે કઈ પણ વસ્તુ ટાઈપ કરીએ તો એ 0 1 માં કન્વર્ટ થાય. The higher the processing speed, the faster the system run. જેટલી પ્રોસેસિંગ સ્પીડ વધારે હશે એટલી શું સિસ્ટમ સ્પીડમાં રન થશે. એ ત્રણ મેઇન ફીચર્સ છે શેના? પ્રોસેસરના. કયું છે? ફર્સ્ટ ઇઝ ઇન્ટેલ, સેકન્ડ ઇઝ AMD, અમેરિકન માઇક્રો ડિવાઇસ એન્ડ થર્ડ કયું છે? સિરિક્સ. આ ત્રણ શું છે? ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે શેના? પ્રોસેસરના. The processor is single integrated circuit containing sophisticated circuit that allows it to perform arithmetic functions. પ્રોસેસર એ શું છે? સિંગલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે આઈસી. એમાં શું થાય? અલગ અલગ arithmetic ફંક્શન થાય. arithmetic ફંક્શનમાં કઈ કઈ વસ્તુ આવે? મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એડિશન એન્ડ ડિફરન્સ, પ્લસ માઇનસ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન. આ બધા શું કહેવાશે? એરિથમેટિક ફંક્શન. અને એ શેમાં રન થાય? ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસી માં રન થાય. The processor has two main sections. એક પ્રોસેસર છે તો એના બે મેઇન સેક્શન છે. બરાબર? ફર્સ્ટ કયું છે? BUI, bus interface unit, and second is execution unit, EU. The BUI, bus interface unit, can transfer the data between the microprocessor and other circuit. આ જે BUI છે તો એ શું કરશે? ડેટાને ટ્રાન્સફર કરે. કોની વચ્ચે? માઇક્રોપ્રોસેસર અને સર્કિટની વચ્ચે. નેક્સ્ટ શું છે? EU, એક્ઝિક્યુશન યુનિટ. એ શું છે? એક પાથ છે. શું? કે જે ઇન્સ્ટ્રક્શન બધી પાસ કરશે.
કોમ્પ્યુટર ને બરાબર, પ્રોસેસર ને. નેક્સ્ટ શું છે? કોપ્રોસેસર. The coprocessor is an optional plug-in component on the motherboard. ઓપ્શનલ પાર્ટ છે બરાબર. આ કોપ્રોસેસર પ્રોસેસર એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, પણ કોપ્રોસેસર એ કેવું છે? ઓપ્શનલ છે. The primary advantage of using this chip is the increased execution speed of program. હવે એને આપણે યુઝ કરશું તો શું થશે? જે એક્ઝિક્યુશનની સ્પીડ છે તો એ કેવી થાય? વધી જાય. The coprocessor permits a computer to carry out certain operations much faster. એ શું કરશે? પરમિશન આપશે કે જે આ બધા ઓપરેશન્સ છે તો એને ફાસ્ટ રન કરશે. A coprocessor can make a computer run 5 to 10 times faster in some operation. 5 થી 10 વખત એ શું કરશે? ફાસ્ટ રન કરશે આ બધા ઓપરેશનને. જો આપણી સિસ્ટમમાં કોપ્રોસેસર પ્રેઝન્ટ હશે તો. પ્રોસેસર તો હોય જ, એની સાથે કોપ્રોસેસર હશે તો બરાબર. The processor works in conjunction with the coprocessor when it is operating in the maximum mode. ને એનું મોડ કેવું હશે? મેક્સિમમ હશે. એને યુઝ કરવાથી આપણી સિસ્ટમ વધારે ઝડપથી રન થશે. Operations performed by the coprocessor may be floating point. હવે જે ઓપરેશન પરફોર્મ થશે શેનો યુઝ કરીને? આ કોપ્રોસેસરના. તો એમાં કયા કયા આવશે? એરિથમેટિક ફંક્શન્સ આવશે, ગ્રાફિક્સ આવશે, પછી શું આવશે? સિગ્નલ્સ આવશે, સ્ટ્રિંગ પ્રોસેસિંગ, એન્ક્રિપ્શન, ડિક્રિપ્શન और IO इंटरफेसिंग with peripheral devices. બરાબર. આ બધું શેમાં આવશે? કોપ્રોસેસરમાં આવશે. નેક્સ્ટ શું છે? ક્લોક જનરેટર. ક્લોક જનરેટરમાં શું થાય? કમ્પ્યુટર આર યુઝ ક્લોક લોજિક. કમ્પ્યુટરે શેનો યુઝ કરે છે? ક્લોક લોજિકનો યુઝ કરે છે. ને બધા લોજિકના જે એલિમેન્ટ છે એ ડિઝાઇન શેમાં થશે? આ ક્લોક લોજિકમાં જ ડિઝાઇન થાય. They carry out their design operations one step at a time and each circuit makes one step at the same time. એક ટાઈમે શું થશે? એક જ ઓપરેશન પરફોર્મ થશે clockwise. This synchronous operation helps the machine to keep track of every bit that is it can process. એક બીટમાં કયા ટાઈમે કઈ પ્રોસેસ થાય છે એ જોશે બરાબર. કયા ઓપરેશન રન થાય એ બધું શેમાં આવશે? આ ક્લોક ઓપરેટરમાં મેજર થશે. These timing controls are generated by clock generator logic. આમાં જે આ ટાઈમિંગ કંટ્રોલનું જે રન થશે તો એ કોણ કરશે? આ ક્લોક જનરેટર જે હશે ને એ કરશે બરાબર. આ ડાયાગ્રામ આપેલો છે. A desktop PC clock generator based on the chip ICS 952018 AF and 14.3 MHz resonator. અને આપેલું છે કે આ કયું આઈસી છે તે આપેલું છે બરાબર. ને આ શેમાં હશે? ડેસ્કટોપ જે પીસી આપણે યુઝ કરીએ પર્સનલ કોમ્પ્યુટર તો એમાં આ આઈસી પ્રેઝન્ટ હોય છે. હવે નેક્સ્ટ કયું છે? બસ સબ સિસ્ટમ. એને આપણે જોઈએ એમાં શું છે બસ સબ સિસ્ટમમાં? This has latch to latch and address generated by the CPU on the address buffer. જે CPU માં એડ્રેસ બફર જનરેટ થાય તો એના માટે શું યુઝ થશે? આ બસ સિસ્ટમનો યુઝ થશે. ને શું કરશે? ડેટાને ટ્રાન્સફર કરશે પ્રોસેસર થી બસની વચ્ચે. કંટ્રોલર જે હશે તે શું કરશે? આ બધા સિગ્નલને કંટ્રોલ કરશે. The bus controller generates signal to control address, latch, memory read, memory write, IO read and IO write. Input output બરાબર. IO means બસ જે કંટ્રોલર છે એ સિગ્નલ જનરેટ કરશે કોની વચ્ચે? મેમરી રીડ કરવા માટે, મેમરી રાઇટ કરવા માટે. ઇનપુટ આઉટપુટ જે હશે એને રીડ કરશે, રાઇટ કરશે બરાબર. આ બધું કોણ કરશે? બસ સબ સિસ્ટમ. નેક્સ્ટ વિડીયોમાં આપણે કઈ થિયરી જોઈશું? ઇન્ટરપ્ટ કંટ્રોલર,
ROM and RAM logic, direct memory access controller, DMA, time and counter logic, peripheral interface logic. આ બધાને આપણે જે બાકીના છે તો એને ડિટેલમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને નેક્સ્ટ વિડીયોમાં explain in detail different types of motherboard. મધરબોર્ડના ટાઈપ્સ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, તમને કઈ પણ વસ્તુ નહીં ખબર પડે તો તમે પૂછી શકો છો, બરાબર? થેન્ક યુ.